હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આપણે ધોરણ 8નું સ્વાધ્યાય 2.1 ના એક્ઝામ્પલ કરતા હતા. સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો મતલબ x ની કિંમત શોધો. તો હવે આપણે આમાં જોઈએ તો શું આપ્યું તો કે 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7. તો પહેલા શું કરવાનું તો કે કૌંસ ખોલી અને સમીકરણને સાદા રૂપમાં ફેરવી દેવાનું. તો આપણે કરીએ તો શું લખીએ તો આ બે સ્ટેપ તો એમ જ આવશે 8x + 4 બરાબર. હવે અહીંયા આ બે વચ્ચે કેવું રિલેશન છે તો કે ગુણાકારનું. તો પહેલા 3x ને ગુણ્યા અને પછી 1 ને ગુણ્યા એટલે લખીએ કે 3x - 3 + 7. હવે આપણને ખબર છે શું કરવાનું તો કે x વાળા પદ એક બાજુ કરી દો અને અચળ પદને એક બાજુ કરી દો. તો મોટી બાજુ આપણે જ્યાં મોટા x વાળા પદ હોય તે નાનાને લઈ જવાનું. તો આ બાજુ પ્લસ હોય તો આ બાજુ આવે તો કેવું થાય તો કે માઈનસ. તો કે 8x 3x અહીંયા વત્તા આ બાજુ આવે તો શું આવે તો કે -3x બરાબરની જગ્યાએ બરાબર, -3 એની જગ્યાએ છે, 7 એની જગ્યાએ છે અને આ 4 છે અહીંયા પ્લસ, આમ આવે તો શું થઈ જાય તો કે માઈનસ. હવે શું કરવાનું તો કે આવે વચ્ચે કેવા રિલેશન તો કે માઈનસ. તો મોટામાંથી નાનું જાય અને મોટાની નિશાની તો 8 માંથી 3 જાય તો કેટલા આવે તો કે 5x બરાબર. હવે અહીંયા જુઓ તો આ 7 પ્લસ છે, આ 3 એ માઈનસ છે અને 4 પણ માઈનસ છે. તો માઈનસ માઈનસ શું થાય પ્લસ, પણ નિશાની કેવી માઈનસ. તો 3 ને 4 કેટલા થાય તો કે 7, પણ કેવા માઈનસ વત્તા 7. તો 5x બરાબર વત્તા 7 માંથી ઓછા 7 જાય તો જવાબ શું આવે તો કે 0. તો આપણે શું જોઈએ તો કે x ની કિંમત જોઈએ તો x ને એકલો કરી દો. x બરાબર 0 એની જગ્યાએ જ છે. આ 5 છે અહીંયા ઉપર, આ બાજુ બરાબર નહીં, આ બાજુ આવે તો શું આવે તો કે નીચે. એટલે કે અહીંયા ગુણાકાર હોય, આ બાજુ આવે તો થઈ જાય ભાગાકાર. હવે 0 ભાગ્યા કોઈ પણ રકમ જવાબ શું આવે 0. તો સમીકરણનો ઉકેલ તમને શું મળે તો કે x ની કિંમત શું મળે છે 0. ચલો સમજાઈ ગયું. એવી રીતે બીજો તો અહીંયા જો તો શું છે તો કે 5 છે નીચે છે. તો શું કરવાનું તો કે પહેલા તો 5 ને આપણે ઉપર લઈ લેવાના અને સાદા સમીકરણમાં ફેરવી દો. તો અહીંયા ભાગાકારમાં આ બાજુ આવે તો શું થાય તો કે ગુણાકાર. તો 5 ઉપર જાય તો શું આવે તો કે 5x બેના ગુણ, અહીંયા ભાગાકાર હોય તો અહીં ગુણાકાર. તો 5 × x એટલે 5x બરાબર. આ 4 એની જગ્યાએ છે, કૌંસ પણ એમને રહેવા દો. તેથી 5x એની જગ્યાએ બરાબર. હવે આ 4 છે એ આખા કૌંસને ગુણે, કૌંસમાં આવેલી દરેક રકમને 4 ગુણે. તો 4x ને ગુણે તો શું આવે તો કે 4x વત્તા આ 4 છે એ 10 ને ગુણે તો 10 × 4 કેટલા થાય તો કે 40. હવે આપણને આવડે છે સમીકરણ ઉકેલો એટલે x ની કિંમત શોધો. મોટા વાળી બાજુ નાના લઈ જાઓ તો શું આવશે તો કે 5x છે વત્તા જ છે, અહીંયા 4x વત્તા, પણ આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે -4x બરાબર 40. 5 માંથી 4 જાય કેટલા વધે તો કે x અને એના બરાબર શું આવશે 40. તો આ સમીકરણનો ઉકેલ તમને શું મળે 40. ચલો સમજાઈ ગયું. થેન્ક યુ.